ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 9. શ્રી ભગવાનુવાચ કાયમિત્યેવ યત્ કર્મ નિયતં ક્રિયતે અર્જુન સંગં ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગઃ સાત્વિકો મતઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય જ છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે શાસ્ત્રવિહિત કર્મોમાં પણ સ્થળ, કાળ, વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ અનુસાર જે કર્મમાં જેની નિયુક્તિ કરવામાં આવી છે તે બધા જ નિયત કર્મો કહેવાય. મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેમ કે સાધુએ આ કરવું જોઈએ, ગૃહસ્થે આ કરવું જોઈએ, બ્રાહ્મણે અમુક કામ કરવું જોઈએ, ક્ષત્રિય અમુક કામ કરવું જોઈએ, વગેરે વગેરે. આ કર્મોને પ્રમાદ, આળસ, અપેક્ષા, ઉદાસીનતા વગેરે દોષોને છોડી દઈને તત્પરતા અને ઉત્સાહપૂર્વક કરવા જોઈએ. એટલા જ માટે ભગવાને કર્મયોગના પ્રસંગમાં ઠેક ઠેકાણે સમાચાર શબ્દ આપ્યો છે. આગળ મહારાજ કહે છે, સંગં ત્યક્ત્વા ફલં ચૈવ. સંઘના ત્યાગનો અર્થ એ છે કે કર્મ કરવાના સાધનો વગેરેમાં આસક્તિ, પ્રીતિ, મમતા વગેરે ન થાય. અને ફળના ત્યાગનો અર્થ એ જ છે કે કર્મના પરિણામની સાથે સંબંધ ન થાય, ફળની ઈચ્છા ન થાય. આ બંનેનું અર્થ એ જ છે કે કર્મ અને ફળની આસક્તિ અને ઈચ્છાનો ત્યાગ થાય. એટલે કે કર્મ કરવાનું, ફળની ઈચ્છા રાખવાની નહીં. સત્યાગઃ સાત્વિકો મતઃ. કર્મ અને ફળમાં આસક્તિને કામનાનો ત્યાગ કરીને કર્તવ્ય સમજીને કર્મ કરવાથી તે ત્યાગ સાત્વિક બની જાય છે. ભગવાને જ્યાં જ્યાં 3 ગુણો આવ્યા છે ત્યાં સત્વ, રજ અને તમ આવ્યું છે. અને અહીં જ પહેલાં તમોગુણ આવ્યો છે, પછી રાજસ ગુણ આવ્યો છે અને પછી સત્વગુણ આવ્યો છે. તો એવું કેમ કર્યું ભગવાને? એવું એટલા માટે કર્યું છે કે જ્યારે કોઈ વસ્તુની ઉત્તમતાનું આપણે વર્ણન કરવું હોય ત્યારે એના સમકક્ષ બીજી કોઈ વસ્તુ હોય, એટલે કે એના કરતાં ઉતરતી કક્ષાનું કોઈ હોય તો પછી પહેલાં એ જાણે ને પછી જો ઉત્તમ કક્ષાની વસ્તુ જાણે તો એને એનું મહાત્મ્ય સમજાય કે હા, આ જ વસ્તુ શ્રેષ્ઠ છે. એવું ભગવાને અહીં કર્યું છે કે પહેલાં તમોગુણ બતાવ્યો, રાજસ ગુણ બતાવ્યો અને પછી છેલ્લા સત્વગુણ બતાવે છે. એટલે ઉત્તમમાં ઉત્તમ સત્વગુણવાળો ત્યાગ છે એ બતાવ્યો છે ભગવાને આ શ્લોકમાં. તમોગુણમાં અજ્ઞાન છે, રજોગુણમાં સ્વાર્થ બુદ્ધિ છે, પરંતુ સત્વગુણમાં ન મૂળતા છે કે ન સ્વાર્થ બુદ્ધિ છે. સાત્વિક મનુષ્ય કર્તવ્ય સમજીને બધા જે એની સામે કર્મો આવે છે તે કરે છે. એક માર્મિક વાત મહારાજ કહે છે કે કર્તવ્ય જ જે છે એવું સમજીને જે કર્મ કરવામાં આવે છે તેનાથી આ લોકની સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને ભગવાનની સાથે સંબંધ બંધાઈ જાય છે. મહારાજ કહે છે કે તમને બધાને શંકા થઈ હશે કે આ શ્લોકમાં કર્મની વાત આવે છે, ત્યાગની વાત આવી નથી, તો પછી આ સાત્વિક ત્યાગ કઈ રીતે થયો? તો મહારાજ એનું સમાધાન એ કરે છે કે સાત્વિક કર્તામાં ન મોહ છે કે ન સ્વાર્થ, ન આસક્તિ છે, ન ફળની ઈચ્છા છે, ફક્ત કર્તવ્ય જ છે. તેથી કર્મની સાથે સાથે કર્તાનો કંઈ પણ સંબંધ ન હોવાથી આ ત્યાગ થયો. મહારાજ સમજાવે છે કે કર્તવ્ય માત્ર જડ વિભાગમાં જ રહ્યું, ચેતનની સાથે તેનો સંબંધ ન થયો. ચેતન કોણ? શરીર. જડ કોણ? જે કર્તવ્ય કર્મ કર્યું છે તે. તો જડનો ચેતન સાથે સંબંધ થાય તો એમાં એ બંધાઈ જાય. પરંતુ જો શરીર સાથે સંબંધ ન જોડે, ફક્ત મારું કર્તવ્ય જ છે એમ સમજીને કર્મો કરે તો એ કર્મોથી એ બંધાય નહીં. શરીર અને સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જવાથી તેનું નામ ત્યાગ થયું. તેમાં કર્મ અને ફળ બંને સાથે સંબંધ રાખ્યો જ ન કહેવાય. આથી આને સાત્વિક ત્યાગ કહેવામાં આવે છે.
શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની યાચના આનંદની જે સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.